મને ખબર હતી કે પેલો એકણે હેતરમાં ઢોર પોધી જા હું એટલે 4 દાડાથી આવતો નતો. કીધું કદાચ ક્ષણ કીધું મને થોડું પોગરવા દે, વરસાદ ચાલુ થોડું પોગરવા દે અને થોડું પોગર અને પછી કીધું મારો ઢોર બાજુ પણ કને બોધ્યો લે આ હુકાઈ જેવા દોણા વગરની પાપેડે લે ચિયો હતો લે. હા મને પેલા અવાજ છે હજી જવા દે, અવાજ છું ખોલી ના નાખ્યું હોય. જબરજસ્ત છે આપડે રેલો કોનો સર હેતરમાં આ પેલા ભાજ્યો નાખી છે પડતો જ બંધ થઈ ગયો ખબર છે. આબાદ કહેતા મોટા ભાઈ કોઈ નવો ભાજ્યો આબાદ થાય પણ હિસાબ આવ્યો કોણ આવ્યો તો જવું રાગડા ખેતરમાં તો ગયો નહીં પણ નવો વાયો શું ખા કોમ થાય ભાજ્યો હો જ્યો પેલા ભાજ્યા ઢોર બોર હશી તો લઈ જા વાટી આપડે તો મેળ આવેલો જ છે ને. હા ઉભા તો છે એક કાપુ એમ કાકા મજામાં બોલો અમારે ભાજ્યો તો પણ જતો રહ્યો છે જો બધી આપણી જમીન છે ઉભા બેસી જતો રહ્યો. પેલા ઈંડા છે તો હમણાં ઘઉં આપવાના અને પેલામાં ઘઉં આપવાના છે. જેમ યોગ્ય લાગે એમ કરજો. એમાં મોટા ભાઈ તો જય પ્રવાસમાં કાઠિયાવાડ એમાં કીધું કાયા તું મળી જાય હું આવ્યો તમે મળવા શું હતું ને સારું લડા 3 ઈંડા પાર થાય તો તારા ભોજન થતા ફોન આગળ જવાનું નહીં પાઇપલાઇન વાળી કરવાની નહીં દવા બરોબર કરતો નથી. કરવાની છે નહીં આપડે પણ જલસા શું આવ્યો તો કોઈ જોવું નહીં પડે. બોલો કેવા લાગે અંદર જોયું સારા તો બસ મત ખેતી કરવાની મત બનાવો ગાય નો અવાજ મોટી અવાજ પાણી વાળા તો વસ્તુ પડી પાણી તો વાળ કોઈ બીક નહીં. 6 થી 5 કરજો એકલા છે તો ચાલશે. હો જરા તો મને આખું મજાનો મળી હતા. હા હું કાલ આવ્યો ઓટો મારો સવારે કેમ બસ આપા આજે આપા કરી નથી ભાઈ ના બધું મેં કરી પણ મને તો 50,000 ઉપરનો વાયદો આવ્યો એટલે હું તો ઉપર પર આવ્યો. કશું કોઈ થાય ભાવવા નહીં 50,000 ઉપર આવે ને તોય થાય કશું ભાવવા મને ચોખ્ખા બીજો લાવ્યો તો એને કાઢી મેળ્યું એને કાઢી મેળ્યું સવારે વાર કાઢવાનું મને તો ઉપર નો વાયદો કોઈ ના એ તો રખડેલ ઉપાય છે નથી તો હવે કઈ હમણાં પ્રવાસ ખબર કબાનું ખેંચ્યું કબાને આશી જાઓ કશું ભાવવાના નહીં તમે. હા હું બોલ્યો છે ને વાયદો કર્યો છે પ્રવાસ થી આવું એટલે 50,000 મળશે. 50,000 થયું 50,000 રૂપિયા નહીં તમને નતા ને કશું કોઈ નહીં. મને કેટલા વાયદા હતા ખબર કે ઈંડા ઉતારીને કઢાઈને વેચીને લઈ જજો. આ મને તો કાઢી કશું કોઈ અમન 2 રૂપિયા તમારા છે કશું હતો ને આબા તો પ્રવાસ થી આવશે ખરા ઘેરે પ્રવાસ થી આવશે અમે તમારા વાળું કહીશું ઈંડા કઢાઈને ઉતારીને લઈ જાવ રાતે રાત કરો તો ખરા જોઈએ. હા તો જોઈજો તાન જોઈએ બોલો ઈંડા તો ઉપડી જવાના રાતે રાત જોઈ તો જોઈ લે તો કરજે તાન છે હા તો રાતે જોઈ લે તાન હા તો આવો જોઈ લે હાલ જોઈ લે કે હા કેવું બોલ આ ચાલી રોટી આખે મજા આપણે 12 મહિના મજૂરી અમે કરીએ તારે ફૂલ ચાલે એમ થોડી હોટલ લેતો એમ થોડી હોટલ લેતો ભાઈનું પડેલું ખાધું અમે ખાધું વાત કરો તો કરવું પડે તમારે હું લે નાઈ જાય તમે કોણ નાઈ ગયું છે તમે કોમ છોડીને કેમ જતા રહ્યા હતા આ તો વચ્ચે મૂકી જતા રહ્યા તમે તમારે કરવું જો હા હા હું અંગત તમે હા હું જાઉં એ લડે છે હું કાકા બોલે ના વાંધો કાકા ઓ નો જૂનો બાજુ લો હા તો જલ્દી બોલ
હા લગન ઓ શરણી ના પાછળ રવાની દેતો તું રવાની દેતો હટ અરે હટ આજુ વાયેલું મારું છે યાર વાયર તો રહું પડે ને ઉભરા તારી રોટી પર આવીને એ ખબર નહીં પડતી એ તો બેહી જાય રહું પડે વગર રીતે પોણી પોણી વાટે ના બધું હુકાઈ ગયું કઈ ને હુકવા તે ઉકાઈ જાય હુકાઈ જાય છે ઘરનું બોલ છે ને ગરમીઓ કરવા આવી એ તો કઈ ભાઈ અમાર ભાઈને હું તો હેતર હુંપીને આવ્યો તો ચાંદનો કીધું ઓહો 10-15 દાડે હેતરમાં આવ્યો છું તે કીધું કોઈ ને કોઈ અવેર્યું કે પેલો ભાજ્યો નવો આવ્યો તો તે એને કોઈ બાપડા આલ્યું કે ના આલ્યું અને આલીને તો જો તો બાપડા 15,000 વાપરવા પણ આવી ને હું કર્યું કે ખબર નહીં આહા ઈંડા તો મારી માની છો કે કુના મોખણી જેવા થયા છે આહા માળો આવી જશે ને આ બરોબર છે ભાઈએ હેતર તો અવેર્યું ભાઈએ હેતર અવેર્યું ગમે તે કર્યું હેતર અવેર્યું આવું પેલા હેતરમાં જોવું પડે લસકો બસકો વાયો કે ના વાયો હા 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 એટલે હેઠા ભોથોય ખાસા ચોપી કાઢ્યો એનો ને તો હા 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 હેતરમાં તો પહેલી વખત ઉતર્યું ને ત્યાં ધોત્યું નીકળી ગયું હા 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 એના કરતી તો હું પેલા પરવાજ ગયો તો નીકળ્યો લેગો પહેરીને મજા આવતી હતી હાય બરોબર છે બધું કમ્પ્લીટ આવેર્યું છે હા પણ આ હીકર હું ભાગ્યું છે કોરે મોરે તો બધું હુકા બહેન ઉગી રહી પણ ખરે મારે ઈંડા લીલા સમસુ હો ખરેખર તમે જોવો હા તો ભાઈ આઈ જા પ્રવાસી હાઉ જઈને આવ્યો લે આયા તો ખરા પણ કીધું પોણી બોણી કમ્પ્લીટ પાઈ તું કે ઈંડામાં પેલો ભાજ્યો આવ્યો તો લડાઈ ગયો પેલા ને તો પેલો તો કે મને તો કે પંચ બેહાન કે હું તો હાલ નહીં આવું કે તાર કે વ્યવહાર કરજો પછી હું આવ્યો કે કયો ભાજ્યો પેલો જૂનો હતો હીરો એ આ પેલું દોઢ ફૂટ ગયો હતું એ દોઢ ફૂટ્યું પેલા ભાજ્યા તો જબર બાથા બધ થયા હતા આપણો પેલો ભત્રીજો નહીં એરો દોડતો બોલાવા આવ્યો તો અને અરે તે આપડા મેઠાપાન માર્યા જ કે તાણ અને એને દોઢ ફૂટી આવી દોઢ ફૂટિયા જબર માર્યા હતા એને કીધું પંચ બેહાન કે પોચ માણસો ભેગા કરું કે હું તો હોજદી ના ઘેર જવું પંચ બેહાર ને કોઈ નહીં હા તે એને કહેજો અને હું આમ હેતમ ફરીને આવો ને એટલી કા તમે ઘેર જો એટલી કા ઓટો નાવા ધોવા એટલી કા હું આવું હાર હો આમ ફોન કર્યો તો પાણી બોણી મેલી તું નતું પાણી તો ગરમ કર્યું છે કર્યું ને ઓવા તો હું નહીં પાછો આવું પેલા હેતરમાં એ હાર નહીં આવો એટલે કે હું આમ થઈને આવું પેલો અવાજ છું ફેવરીને આવું ના વાગતા આવજો વાકું ઓવે એટલે હવારે પેલો લસકો ઉગાડવાનો પેલા હેતરમાં ઘેર ઓ ઘેર હાર ઉગાડવાનો હેડો હા હો હા